ગુડ આફ્ટરનૂન જય સ્વામિનારાયણ. ગુડ આફ્ટરનૂન જય સ્વામિનારાયણ. ઘણા સમય પછી આવ્યા છે વ્લોગમાં તો 15 દિવસ થઈ ગયા. હમણાં બધા બીમાર આવતા કે બીમાર હતા ને પછી અમે વયા ગયા સુરત. હા તે સુરતથી આ હું છે તણા છે. પાણીપુરી ખાવાના લાગે છે હા હે ગાંધી હા ચણા ધાણા પોક અને બધું મૂકી ને સ્ટોક આઈસ્ક્રીમ કોણ લઈ એ તો હું લઈ આવ્યો ઉનાળો હતો ને તો મેં કીધું હાલ આઈસ્ક્રીમ લેતા આવીએ ભલે ને પછી બધા વધારે બીમાર પડે. ના આપણે આ માન્ય બેન જો ક્યાં ગઈ હતી માન્ય ક્યાં ગઈ હતી હે શું ખાય છે જામફળ શું કહેવાય જામફળ માતીન ઘેરી ગઈ હતી હે મજા આવી હા લે હું થયું હે માન્ય ટાઈમે કેમ કતરો વારે છે આ પોક ભર્યો ને હા શું છે જમવામાં મિત્રો આજે કાંઈ ખબર નથી કેમ કે પાવર વહી ગયો તો હું ધોતી હતી કપડા હા મમ્મી રસોઈ હા મશીન તો થાય નહીં કાંઈ કટી મુકાય ને ત્યારે હમણાં આવ્યો પાવર પાવર તો મેં કપડા જોઈ રહી ને ત્યારે આવ્યો પછી કોરકત નહીં થાય કામ બધી તો તમને બતાવી દઉં હું છે દાળ છે શાક છે છાશ ભાત ગુંદા ને દહીં ટામેટા અને ચીપડા ને આપણી માન્ય બેન જો કાર્ટૂન જોવામાં જ રસ છે હવાની ઘરમાં રોટલી બનાવે એમ ના જ તે ક્યાંક બનાવે તો બીજું કંઈ નવું નવું બનાવવાનું હોય આખું નવું નવું જ ખાયા કરવાનું. ઢીંગોળી સૂટી છે સારા 8 વાગી ગયા છે ને મમ્મી ને માન્યો રમાડે છે જો ક્યાં લઈ ગયા તા આજે બગીચામાં કેમ માનો અમે બગીચામાં ગયા હતા આજે માનો તો પપ્પા ને અમે બગીચામાં ગયા હતા એ ઈસ્ટા ઉપર બેઠી હા અને પેલા બતક પછી ઓલા ઓમાં નો બેઠી એમાં આપણે ઊભું રહેવું પડે ને હા લચપટી. લચપટી એમાં નો પછી આમ હાલ ગયા આમ તો નહીં રોવા માંડી કે નહીં કાંઈ સારું તો ઈ અને મજા આવી ને અને હું ઘરે બધી કસરત કરી મેં ત્યાં સાધન ઉભી રહી અમારા અમે વેફર કાઢી દઉં ઉભી અને મેં કસરત કરી ઊભી થઈ શું છે જા. જમવામાં? થેપલા ચા ને કોફી કેરીઓ ખાવું છે, આ તો કાંઈ કોફી છે, મેથીવાળી કોફી છે. પપ્પાને વાટકામ કોફી જોઈશે આ રહ્યો કાપી છે ને હવે અમે લઈએ આ તો કામ ચાલો બધા જમવા આવી જાઓ મોર્નિંગ ડે છે ગુડ મોર્નિંગ જોઈશે કેમ છે જલસા ગરમી કેવી પડે છે હવે કેટલી ખરાસ હા હજુ તો ચાલુ થયું છે ભાઈ એન્ડમાં આવશે ખબર પડશે મેમાં એમાં શું ખબર દર વર્ષ આવે જ છે એકવાર તો 40 ડિગ્રી સુધી ગયેલું હતું કે ગયા વર્ષે અંદર ને અંદર રહેતો હોય ને ઘરમાં એટલે બહુ લાગે બહારથી કામ કરવા જાય ને એટલી બધી ન લાગે આવું થેપલું હોય તો એમ ને કારણ હતું ને એવું ખાઈ છે કેમ કે સૂકો નાસ્તો બધો પૂરો થઈ ખાલી મમરા ને એવું જ ઘણા એવું કરે કે રાતે થેપલા વહી જાય તો સવારે થેપલા ખાય રોટલી ખાય સારી રોટલી સવાર ખાય ને B12 બહુ મળે
B12 ઘટે જ નહીં હેલ્ધી રોટલી સવારે ખાવાનું તો પણ હા. ભાવે નહીં ને આપણી માનીએ આરો છે. ચાલો બેટા રોટલી ખાવા આવી જાવ અને થેપલું બી ખાવા. અત્યારે 1 વાગી ગયો છે ને માન્યા બેન જો નવા નવા કપડાં પહેરે છે. જો આ હું પહેર્યું છે માન્યા? ઊભી થઈ જા તો માન્યા, ઊભી થઈ જા. આ તો ના પાડે. ખીચાણી છે એમ પહેરવા જ નથી એને એક છોકરાના જ કપડાં ગમે. કેવું છે માન્યા? હું છું માન્યા? કેમેરો ચાલુ છે જો ને ફોટા પાડવા છે ને? હે ફોટા પાડવા છે હે? અરે વાહ. શું છે આજે જમવામાં? દાળ ભાત શાક રોટલી દાળ મગની છે દાળ મગની. જો મગની દાળ છે. એ બનાવ્યું છે કોણ ઘી શાક છે ને? દૂધી બટેકા અને વટાણા આમાં શું છે? તરબૂચ અમારે એનો છે જે પૂરી થઈ ગઈ જો કાળી થઈ ગઈ સૂકવેલી છે ને એટલે સારી જ છે ચાલો બધા જમવા બોલો કેમ ચીખી જવાના છે? માન્યા જો ઢીંગોરી છે. શું છે મમ્મી આજે? અરે છે ખીચડી સબ્જી. મરચું લીલું આપજો, લીલું મરચું. જય સ્વામી. જય સ્વામિનારાયણ. ઘણા સમય પછી આવ્યો ને તમે? ઘણા સમય પછી આવ્યા, વચ્ચે તબિયત બગડી ગયેલી હા. એટલે તાવ હતો એટલે એ બધા પ્રોબ્લેમ હતા પણ એ બધું નીકળી ગયું, હા. બધું સાફ હા. હવે એકદમ પાવરફુલ. ના. પછી વચ્ચે અમારી માનું બી નહોતી, એ માસીની ઘેરે ગઈ, હા. એ બી નહોતી. એટલે હવે બધા પાછા આવી ગયા છે. હવે અત્યારે જો દેશી ખાણું છે, બતાવી ગયો દેશી. રોટલો છે, ખીચડી ને કઢી ને આમાં લઈ દૂધ, લે ને કઈ નહીં લઈ લે. મરચા છે. ઢીંગોળીને લઈ ગયા બધા કે ના? ના ને બેટા હું તો કહે નથી મારે રોટલા કરવા છે ને. હા. બધા ચાલો બધા જમવા આવી જાઓ.